हेलो भाई, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छे बधाने? सारू ने? आज छे सोमवार, संडे नो आपणे कोई ब्लॉग बनावવાનો टाइम नहोतो कारण के आपणी तबियत सारी नहोती રહેતી એટલે અને આમ મજા નહોતી આવતી ને આખો દિવસ નકરો વરસાદ એટલે કપડામાં અને ઘરના કામમાં નવરા જ નથી છે એમ અને કંઈક સુવામાં સન્ડે હોય એટલે બધાને ઊંઘ આવતી જ હોય અને આ સાથે જો બાળકોને પણ આજે ટ્યુશનમાં આવીને પછી હું બ્લોગ ચાલુ કરું નિરાંતે શાંતિથી એટલે બધાને તબિયત સારી હશે અને ચોમાસું છે એટલે સાચવવું ઘણું સારું છે. તો ચલો આગળ બન્યા રહેજો, મજા આવશે આજે તમને કારણ કે અલગ અલગ વસ્તુ બનાવશું આપણે અને ખાશું. ચોમાસામાં તો બધાને ઘરે બનતું જ હોય. જ્યાં મસ્ત બધા ભણવા માંડ્યા છે. એક કઈ આમ ભણવાની તો એને મજા આવતી છે. મજા આવે છે ને બધાને ભણવાની? ઠંડુ હાથ પાડશે પણ સ્કૂલની રજા જોઈએ. સ્કૂલમાં જ ફટાફટ રજા પડવી જોઈએ કાં કે વરસાદ આવે ને તો મજા પડી જાય સ્કૂલમાં રજા, એવું ને? અમુકને મજા પડી જાય ને અમુકને કંટાળો આવે. એટલે ચલો ભણવા માંડો, હાલો. તમારે આમાં નથી જોવાનું. હા, આ તો તમને વિડીયામાં લઉં છું રોજ, તમને મજા આવે ને એટલે જોઉં છો ને ઘરે બધા વિડીયા. તો બાય હાય કહી દો એકવાર. ચલો બધા હાલો, બધા એકવાર કરી દો હાય. હાલો, આપણે છે ને ટ્યુશનમાંથી આવી ગયા છીએ અને વઘારી નાખી છે ખીચડી. કોને કોની ફેવરેટ ખીચડી છે? તો આપણે મસ્ત મજાની જો ખીચડી વઘારી નાખી છે ને કરાય કેવો કુકરમાં કરી નખાય. પણ મારે છે ને થોડુંક લેટ થશે જમવામાં અને આ બગડેલું હતું એટલે આપણે આની અંદર જ ખીચડી બનાવી નાખીશ વઘારેલી. અને આપણને ફૂલ મસાલો હોય ને એવી જ ખીચડી આપણને ભાવે છે. એટલે આપણે ફૂલ બટેટું ટમેટું મરચાંને એવું નાખીને મસ્ત ખીચડી, થોડીક તીખી નહીં, આમ મોરી જ છે, હળદર મીઠાવાળી મસ્ત બનાવી નાખી છે. અને આપણી વઘારેલી ખીચડી ફેવરેટ છે એટલે આપણે અત્યારે બપોર બનાવી નાખી. સવાર દર્શનને ભીંડાનું શાક ભરી દીધું ટિફિનમાં. આપણા માટે ખીચડી. હવે ઘરનું બધું કામ બાકી છે એટલે આપણે કરશું કચરા પોતા વાસણ બધું આપણે કરશું. અત્યારે કચરા પોતા કરશું, વાસણ કરશું, બેડ સાફ કરવાનો છે એ કરશું, એવું બધું કામ બાકી છે. તો ચલો, જો આ બધું કામ બાકી છે અત્યારે આપણે બેડનો ઓછાડી પાથરવાનો છે. જો એમ નસ્ત વ્યસ્ત પડ્યું છે. આ ચોમાસામાં કોની ઘરે આવી રીતના કપડાં પડ્યા હોય એ મને કહો. જો મારી ઘરે જો આ રીતના કપડાં પડ્યા છે અને બેડનો ઓછાડો પાથરી દઈએ આપણે. સવારમાં એમ મૂકીને વહી ગયા છે. હાલો ભાઈ, જો જમવાનું કેટલી ખીચડી મૂકી દીધી. તો આપણી ખીચડી મસ્ત ઢીલી ઢીલી ખીચડી આપણે બનાવી નાખી છે. આપણને આવી ઢીલી ભાવે અને તપેલામાં ભાવે છે એટલે આપણે તપેલામાં કરી નાખી છે. અને સાથે આ છે ને આને શું કહેવાય તમે કહો છો? અમે તો રીંગ કહેતા પહેલાં. અને આ મસ્ત ખાટી મીઠી આવે એટલે એ લીધી અડદના પાપડ અને છાશ. પણ અડદના પાપડ હમણાં હવાઈ જાય. જો હજી તો શેકીને આવીને પરબાર હવાઈ જશે ચોમાસામાં. આવું કોને થાય છે? મારે તો બહુ જ થાય છે. તો ચલો બધા જમવા. હાલો ભાઈ, જો અત્યારે છે ને 5:30 વાગી ગયા છે ને આપણે આવી ગયા રસોડામાં. અને કેટલું મસ્ત વાતાવરણ છે પાછળ તમને બતાવું છું, દેખાશે નહીં? એકદમ ઠંડુ ઠંડુ. અને આપણે બનાવી નાખ્યો છે મમરાનો ચેવડો. તો ચાલો બધા મમરાનો ચેવડો ખાવા. મસ્ત મજાનું કન્ટેનર ભરી. અને આ બેગ છે રાઉટર બેગ. અને અમે રાઉટર બેગ કહીશ. તમે લોકો શું કહેતા હોય મને નથી ખબર. તમે કોમેન્ટમાં કહેજો કે આ બેગને શું કહો. આટલી મોટી બેગ આવે ને રાઉટર બેગ કહું છું. અને એ બેગમાં આપણે ભરી લઈએ કારણ કે અત્યારે મમરા જલ્દી હવાઈ જાય. એટલે આપણે આજે કરવાનો તો ચેવડો. એટલે મમરાનો ચેવડો કરી નાખ્યો. અને કોની કોની ઘરે આટલો બધો ચેવડો ખાય છે એ કહેજો. એકદમ તીખો ને ધમધમતો. સાંજનું મેનુ તૈયાર થઈ ગયું છે. અહીંયા ચડે છે ભાખરી. એક ભાખરી ચડી ગઈ છે. સેવ ટમેટાનું શાક છે, મરચાં છે, કાચરી છે, છાશ છે. હમણાં જમવા બેહું એટલે આગળ બતાવું તમને. તો અત્યારનું મેનુ જો ભાખરી ચડે છે. કોને કોને સેવ ટમેટાનું રસાવાળું શાક ને ભાખરી ખાય છે ઘરે એટલે કોમેન્ટ કરી દેજો કોણ કોણ રસાવાળું શાક ને ભાખરી ઘરે ખાય છે. અમારી સેવ ટમેટાનું શાક ને ભાખરી ભાવે એટલે. અને અત્યારે ચોમાસું છે એટલે શાકની બહુ તકલીફ પડે છે. જો આપણી થાળી થઈ ગઈ તૈયાર. આપણે બપોરની ખીચડી લઈ લીધી છે. સાંજે પાપડ બપોરના હતા. અત્યારે શાક ભાખરીમાં પડી મગની દાળ. દર્શન કુમારને મગની દાળ ખાવીશ. મરચાં એના ફેવરેટ, બરાબર ને? કાચરી જો ડબ્બો છે અત્યારે તો હવાઈ ગયા. અને કેવું ડિનર કરવા બેઠા દર્શન કુમાર? હે, જમવા નહીં, કેવું ડિનર કહેતા તાકડી?
કારણ કે જીવડા બહુ આવે છે, ચોમાસું છે એટલે ઉડતા જીવડા બધાને આવતા જ છે. એટલે છે ને અમે આ ઝુમર ચાલુ કરીને જમવા બેઠા, લાઇટો બધી બંધ કરી દીધી. કેન્ડલ લાઇટ ડિનર એમ ને આજ દર્શન કુમારને કેન્ડલ લાઇટ ડિનર કરાવવાનું ચાલુ કરી દીધું. મીણબત્તી લાઈન મૂકી એવું તો એ વાત સાચી છે, પણ આપણે મીણબત્તી જેવું ઝુમર તો છે, ભગવાન આપ્યું જ છે. જેવી લાઇટ કરવી હોય બ્લુ, પીળી, લાલ થઈ તો જશે. અને સેવ ટમેટાનું શાકમાં જો ચોળીને ખાય છે, ઘણાને ચોળેલું ભાવતું હોય છે. અને છાશ છે. ચાલો બધા જમવા કા. તો આપણે છે ને અત્યારે બીજે દિવસે સાંજ પડી ગયું છે, સવારનો વિડીયો ચાલુ નથી કર્યો કારણ કે આપણી પાસે ટાઈમ હતો નહીં. અને આમેય શિડ્યુલ થોડુંક ટાઈટ જ હોય છે આપણું, ને થોડુંક થકાન લાગે છે, એટલે બધું ભેરું થાય એટલે સતત વિડીયો આપણે ન ચાલુ કરી શકીએ. એટલે આજે બનાવ્યા છે બ્રેડ પકોડા. તમને બધાને દેખાડ દઉં જો બ્રેડ પકોડા. અને આ બધો થપ્પો ભરાઈ ગયો છે. આમાં થોડોક મસાલો વધ્યો છે, એ 2-3 આપણે ઓલા બનાવી નાખશું. ને હવે મૂકશું આપણે તેલ અને પછી પકોડાને તરશું. કારણ કે હર વખતે અમારે દર્શન છે ને સેન્ડવિચ જ બનાવવાનું કે, અને મને છે ને સેન્ડવિચ ન ભાવ, મને પકોડાનો શોખ છે. એટલે આજે મેં કીધું હવે હું પકોડા જ ખાઈશ, મારે આજે પકોડા જ ખાવા. એને પૂછા વિના કરી નાખાઈશ. નકર એમ કે મને સેન્ડવિચ બનાવી દે, આમાં શેકી દે અને તું પકોડાને. આજે આપણે એવું નથી કરવું, આજે આપણે એને પકોડા જ ખવડાવવાના છે. એટલે આપણે ગ્રીન ચટણી કરી નાખીએ એની ફેવરેટ, પકોડા મારા ફેવરેટ. કોને કોને એવું થાય છે અલગ અલગ, કે કોઈને સેન્ડવિચ ભાવે ને કોઈને પકોડા ભાવે, કોમેન્ટ કરજો. આપણા પકોડા તળાવવા માંડ્યા છે. મેં તો 1ના 4 કર્યા છે, એટલે ઝાઝા હમાય, એટલે કદાચ એમ કે 2 હમાય છે. ઓલા છે ને 1 માણ હમાય, આપણી પાસે તાવડો નાનો હોય ને એટલે. અને અહીંયા ભરેલ બ્રેડ પડી છે ને અહીંયા રાબડું મૂક્યું છે. રાબડાની અંદર મેં એવું નાખ્યું છે કે ચોખાનો લોટ નાખ્યો છે, મેંદાનો લોટ નાખ્યો છે, અને સાથે ચણાનો લોટ, હળદર અને મીઠું, બીજું કશું નાખ્યું નથી. એટલે થોડાક બાર જેવા પીળા દેખાય એકદમ. અને જ્યાં સુધી એક બાજુ ન થાય ને ત્યાં સુધી આપણે છે ને એને ફેરવતા નથી. શું કામ કે પકોડા છે ને વિખાય છે, બ્રેડ તળાય નહીં સરખી. એટલે ફાસ્ટ તેલમાં નાખીને આપણે તળવા મૂકી દીધા છે. કેવા લાગે છે કોમેન્ટમાં કહો છો. જો આપણે બેસી ગયા છે પકોડા લઈને, અને આ છે ને 1ના 4 કટકા કર્યા છે, અને એક આખું કરી નાખ્યું છે. કેવા લાગ્યા દર્શન પકોડા? સારા લાગ્યા? સરસ. બહારથી હવે તેલ નથી પીધું ને આ વખતે પકોડામાં? સારા. તો ગ્રીન ચટણી એ રે કા. તો તેલ નથી પીધું એનું કારણ શું ખબર? આ વખતે મેં છે ને આ વખતે મેંદાનો, ચોખાનો અને ચણાનો 3ય લોટ મિક્સ કર્યા હતા. અને બ્રેડ છે ને એક દી પડતલ બ્રેડ હોય ને તો એમાં તેલ ન પીવે, તાજી બ્રેડમાં તેલ પીવે. એટલે એવું થયું છે આ વખતે આપણે ટ્રાય કરી છે. એટલે તેલ જરીએ નથી પીધું. બહાર હોય ને એવા કોરા એકદમ, જો હાથમાંય નથી ચોટતું. ઓલું તો હાથમાંય એટલું તેલ ચોટે. એટલે પકોડા આટલે નહોતા ખાતા, ન ખાવ ને એટલે તેલ હોય એટલે. અવાજ ભાઈવા ને હાલો બધા પકોડા ખાવા કા. બધાને આજે બુધવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે જો બ્લોકનો એન્ડ કરવાનો કાલે રહી ગયો તો, અને કાલે બ્લોક નથી ચડ્યો, એટલે આજે ચડાવું એક દિવસ લેટ, સોરી. અને બધાને જો મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. અને ઘણા બધા લોકો મારો બ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.